ધર્મલોક ચેનલમાં આપ સર્વે દર્શકોનું હૃદયપૂર્વક સ્વાગત છે। આધ્યાત્મિકતા અને સત્યના આ પવિત્ર મંચ પર આજે આપણે એક એવા વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ જે તમારા જીવનની દિશા બદલી શકે છે। આ વિડિયો ખાસ કરીને તુલા રાશિના જાતકો માટે છે। જો તમારી રાશિ તુલા છે તો આ સમયને બહુ બારીકાઈથી સમજવાની જરૂર છે, કારણ કે આ કોઈ સામાન્ય સમય નથી, પરંતુ તમારા જીવનમાં એક બહુ મોટો બદલાવ આવવાનો સંકેત છે। જ્યારે પણ આકાશમાં ગ્રહોની સ્થિતિ બદલાય છે ત્યારે તેની સીધી અસર આપણા રોજિંદા જીવન પર, આપણી માનસિકતા પર અને આપણી આર્થિક સ્થિતિ પર પડતી હોય છે। અત્યાર સુધી તમે જે બંધનો અનુભવતા હતા, જે મુશ્કેલીઓનો સામનો કરતા હતા, તેમાંથી મુક્ત થવાનો સમય હવે આવી ગયો છે। શનિના લાંબા બંધનમાંથી મુક્ત થઈને લગભગ 1.5 વર્ષના લાંબા સમયગાળા પછી મંગળનું પોતાના ઘરે પરત ફરવું એ ખગોળીય દ્રષ્ટિએ બહુ મોટી ઘટના માનવામાં આવે છે। વિજ્ઞાન અને પ્રકૃતિના નિયમો અનુસાર ગ્રહોનું ગોચર આપણા જીવનમાં બહુ મહત્વની ભૂમિકા ભજવે છે। મંગળ એ માત્ર એક ગ્રહ નથી, પણ તે ઉર્જા, સાહસ, શક્તિ અને આત્મવિશ્વાસનું પ્રતીક છે। તારીખ 11મી મે 2026ના રોજ બપોરે 2:38 મંગળ પોતાની સ્વરાશિમાં પ્રવેશ કરી ચૂક્યા છે અને તેઓ આગામી 20મી જૂન સુધી આ સ્થિતિમાં રહેવાના છે। આ સમયગાળા દરમિયાન તમારા કયા કાર્યો સફળ થશે, કઈ અટકેલી યોજનાઓ પૂરી થશે, તેનું એક તાર્કિક અને વાસ્તવિક વિશ્લેષણ આજે આપણે કરીશું, જેથી તમે કોઈપણ અંધશ્રદ્ધા વિના વાસ્તવિકતાને સમજીને તમારા જીવનના નિર્ણયો લઈ શકો। આપણા પ્રાચીન ગ્રંથોમાં મંગળના સ્વરૂપનું સુંદર વર્ણન કરવામાં આવ્યું છે કે તેઓ પૃથ્વીના ગર્ભમાંથી ઉત્પન્ન થયા છે, જેમની ચમક વીજળી સમાન છે અને જેમના હાથમાં અખંડ શક્તિ સમાહિત છે। આ પવિત્ર અને શક્તિશાળી ઉર્જા તુલા રાશિના જાતકો માટે તેમના જીવનના 7મા ભાવમાં એટલે કે ભાગીદારી અને લગ્ન જીવનના સ્થાનમાં આવી રહી છે। સૌથી મોટી વાત એ છે કે મંગળ હંમેશા માટે તમારા 7મા ભાવના સ્વામી છે અને જ્યારે કોઈ ગ્રહ પોતાના જ ઘરમાં આવે છે ત્યારે તે ઘરને મજબૂતી આપે છે। આ સ્થિતિ વ્યાપાર અને રોજગારના દૃષ્ટિકોણથી એક બહુ જ મોટો અને શુભ ફેરફાર લઈને આવી છે। જે લોકો વેપાર જગત સાથે જોડાયેલા છે, નાના કે મોટા ઉદ્યોગો ચલાવે છે, તેઓ પોતાના વ્યાપારને પ્રગતિના માર્ગે આગળ વધારી શકશે। જો લાંબા સમયથી વ્યાપારમાં મંદી હતી અથવા કોઈ નવી યોજના શરૂ કરવામાં અડચણો આવતી હતી, તો હવે તે દૂર થશે। જો કે અહીં એક બાબતની ખાસ સાવધાની રાખવાની જરૂર છે કે 7મો ભાવ એ વ્યાપારની સાથે સાથે આપણું દાંપત્ય જીવન એટલે કે પતિ પત્નીના સંબંધોનું સ્થાન પણ છે। મંગળ એ ઉર્જા અને અગ્નિનો ગ્રહ છે, તેથી જ્યાં ઉર્જા વધારે હોય ત્યાં ક્યારેક વગર કારણે વિવાદ કે ગુસ્સો આવી શકે છે। જો તમારા વૈવાહિક જીવનમાં કોઈ વાતને લઈને અણબનાવ કે અશાંતિ ચાલી રહી હોય તો તમારે થોડી ધીરજ રાખવી પડશે અને વાણી પર સંયમ રાખવો પડશે। આ સમય તણાવથી મુક્ત રહીને એકબીજાને સમજવાનો છે, કોઈ વિવાદમાં પડવાનો નથી। પરંતુ જે યુવાનો લાંબા સમયથી લગ્નના બંધનમાં બંધાવવા માંગે છે અને યોગ્ય જીવનસાથીની શોધમાં છે, તેમના માટે આ બહુ જ સુંદર સંજોગ બની રહ્યો છે। 7મા ભાવનો મંગળ લગ્નના કાર્યોમાં આવતી અડચણોને દૂર કરશે અને વડીલોના આશીર્વાદથી સંબંધો નક્કી થવાના પાકા સંકેતો આપી રહ્યો છે। અહીંથી મંગળની દ્રષ્ટિનો જે સંબંધ બને છે તે પણ બહુ મહત્વપૂર્ણ છે। મંગળની 4થી દ્રષ્ટિ તમારા કરિયર અને કર્મના સ્થાન પર પડી રહી છે। આ દ્રષ્ટિના કારણે તમને તમારા કાર્યક્ષેત્રમાં મહેનત કરવાની અને આગળ વધવાની એક નવી શક્તિ મળશે। તમે જે પણ નોકરી કે વ્યવસાયમાં છો ત્યાં તમારી નેતૃત્વ કરવાની ક્ષમતા ખીલી ઉઠશે। જો તમે લાંબા સમયથી કોઈ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા હતા પણ તમને ક્રેડિટ નહોતી મળતી, તો હવે સમય આવી ગયો છે કે લોકો તમારી મહેનતની કદર કરશે। ઓફિસમાં કે સંસ્થામાં તમે એક લીડર તરીકે ઉભરી આવી શકો છો। કરિયરને લઈને જો અત્યાર સુધી કોઈ મોટો સંઘર્ષ ચાલતો હતો, નોકરી છૂટી જવાનો ડર હતો કે નવી નોકરી નહોતી મળતી, તો તે બધી ચિંતાઓનો હવે અંત આવશે અને તમે સફળતાના શિખરો સર કરશો। કરિયરના સ્થાન પર મંગળની આ મિત્રતાપૂર્ણ દ્રષ્ટિ તમારા જીવનમાં સકારાત્મક પરિણામો લાવશે। તમે જે પણ જવાબદારી તમારા હાથમાં લેશો તેને પૂરી નિષ્ઠા અને સાહસ સાથે સમયસર પૂરી કરી શકશો, જેનાથી તમારા માન સન્માનમાં વધારો થશે। આ ઉપરાંત મંગળની એક દ્રષ્ટિ સીધી તમારી જ રાશિ એટલે કે તુલા રાશિ પર પડી રહી છે। તમારી રાશિના સ્વામી શુક્ર છે, જે મંગળ સાથે સમભાવ ધરાવે છે। જ્યારે મંગળની દ્રષ્ટિ તમારા લગ્ન ભાવ પર એટલે કે તમારા વ્યક્તિત્વ પર પડે છે ત્યારે સ્વાસ્થ્ય સંબંધિત તમામ નાની મોટી તકલીફો દૂર થાય છે। જો તમે લાંબા સમયથી શારીરિક થાક, આળસ કે કોઈ જૂની બીમારીથી પરેશાન હતા, તો હવે તમારા શરીરમાં એક નવી ઉર્જાનો સંચાર થશે।
મંગળને માત્ર એક આકાશી પિંડ ન સમજતા એ જુઓ કે તે તમારી અંદરની આંતરિક શક્તિ છે. આ ઉર્જા વધવાને કારણે તમારો આત્મવિશ્વાસ 7મા આસમાને પહોંચશે. જે કાર્યો કરવા માટે પહેલા તમે ગભરાતા હતા અથવા ઉત્સાહની કમી અનુભવતા હતા, તે કાર્યો હવે તમે પૂરા જોશ સાથે શરૂ કરી શકશો. કલ્પના કરો કે તમારી સામે એક બહુ મોટી દિવાલ ઊભી છે અને તમને આગળ વધવાનો કોઈ રસ્તો દેખાતો નથી, પરંતુ મંગળની આ ઉર્જા તમને એ દિવાલને તોડીને પણ વિજયી બનીને આગળ વધવાનું સાહસ આપશે. આ જ આ ગ્રહ ગોચરનો અસલી પ્રભાવ છે જે તમારા અટકેલા કામોને ગતિ આપશે. મંગળ પાસે એક વિશેષ 8મી દ્રષ્ટિ પણ છે જે અન્ય કોઈ ગ્રહ પાસે નથી હોતી. આ 8મી દ્રષ્ટિ તમારા જીવનના બીજા ભાવ પર એટલે કે ધન અને પરિવારના સ્થાન પર પડી રહી છે. અષ્ટમ ભાવ એ સામાન્ય રીતે અડચણો અને ગુપ્ત બાબતોનો હોય છે, પરંતુ મંગળ એ બ્રહ્માંડના સેનાપતિ છે. સેનાપતિનું કામ જ યુદ્ધ જીતવાનું અને અવરોધોને જડમૂળમાંથી ઉખાડી ફેંકવાનું છે. એનો અર્થ એ થયો કે તમારા ધન કમાવાના માર્ગમાં જે પણ આડખીલીઓ હતી તે હવે લાંબો સમય ટકી શકશે નહીં. તુલા રાશિના જાતકો માટે મંગળ હંમેશા માટે ધન ભંડારના સ્વામી બને છે. 1.5 વર્ષ પછી જ્યારે ધનભાવનો સ્વામી પોતાના જ ઘરને પૂર્ણ દ્રષ્ટિથી જોશે ત્યારે તમારો આર્થિક પક્ષ મજબૂત બનવો બિલકુલ સ્વાભાવિક છે. જો કોઈ વ્યક્તિ પાસે તમારા પૈસા લાંબા સમયથી ફસાયેલા હતા અથવા તમે કોઈને ઉધાર આપ્યા પછી પાછા મળવાની આશા છોડી દીધી હતી, તો આ સમયગાળામાં ધન પરત મળવાના મજબૂત યોગ બને છે. આર્થિક પ્રગતિ માટે આ એક અત્યંત શુભ સંકેત છે. પૈસા કમાવવા જેટલા જ મહત્વના છે એટલા જ મહત્વના પૈસાની બચત કરવી પણ છે. ઘણીવાર એવું બને છે કે વ્યક્તિ લાખો રૂપિયા કમાય છે પણ મહિનાના અંતે હાથ ખાલી થઈ જાય છે. મંગળની આ સ્થિતિ તમારી એ ચિંતા દૂર કરશે અને કમાયેલા ધનને સંગ્રહિત તેમજ સુરક્ષિત કરવામાં મદદ કરશે. બેન્કિંગ ક્ષેત્ર સાથે જોડાયેલા કાર્યો, CA અથવા એકાઉન્ટ્સને લગતા અટકેલા કામો આ સમયે સરળતાથી પૂરા થઈ જશે. જો તમે જમીન, મકાન અથવા પ્રોપર્ટી ખરીદવા કે વેચવાના વ્યવસાય સાથે જોડાયેલા છો તો તમારા માટે આ સોનામાં સુગંધ ભળવા જેવો સમય છે, કારણ કે મંગળ પોતે ભૂમિના કારક છે. જમીન મકાનના વ્યવહારથી તમને મોટો આર્થિક લાભ થઈ શકે છે. બીજો ભાવ એ પરિવાર અને આપણી વાણીનો પણ છે. પરિવાર પ્રત્યેની તમારી જે પણ જવાબદારીઓ છે તેને પૂરી કરવાની અદ્ભુત ક્ષમતા તમારામાં આવશે. કુટુંબના સભ્યો વચ્ચે જો કોઈ જૂનો મતભેદ હશે તો તે શાંતિમાં બદલાઈ જશે. મંગળ એ ઉગ્ર ગ્રહ હોવા છતાં જ્યારે તે પોતાના જ ઘરને જુએ છે ત્યારે તે ઘરનું ક્યારેય નુકસાન કરતો નથી. જેમ એક પિતા પોતાના ઘરની રક્ષા કરે છે તેમ મંગળ તમારા ધન અને પરિવારની રક્ષા કરશે. જો તમારો વ્યવસાય એવો છે જેમાં તમારે સતત બોલવાનું હોય છે, જેમ કે માર્કેટિંગ, શિક્ષક કે કોઈ પબ્લિક સ્પીકિંગ, તો તમારી વાણીમાં એક અદ્ભુત પ્રભાવ અને ઉર્જા જોવા મળશે. તમારી વાણીથી લોકો પ્રભાવિત થશે અને તમારા વ્યાપારી સોદાઓ સરળતાથી ફાઇનલ થઈ જશે. આ સુંદર અને સકારાત્મક ઉર્જાનો લાભ ઉઠાવવા માટે અને મંગળના પ્રભાવને વધુ શ્રેષ્ઠ બનાવવા માટે આપણે આપણી અંદરની શક્તિને જગાડવી પડશે. આ ઉર્જાને સકારાત્મક રાખવા માટે હનુમાનજીની આરાધના કરવી સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. એક બહુ સુંદર ઉદાહરણ યાદ આવે છે કે જ્યારે શ્રી રામજીના કાર્ય માટે સમુદ્ર પાર કરવાનો હતો ત્યારે હનુમાનજી પોતાની શક્તિઓ વિશે અજાણ હતા. એ સમયે જામવંતજીએ તેમને યાદ અપાવ્યું હતું કે તમારામાં અગાધ શક્તિ છે અને તમે આ સમુદ્ર પાર કરી શકો છો, અને હનુમાનજીએ એ કરી બતાવ્યું. બસ અમારું કાર્ય પણ એ જામવંત જેવું જ છે. અમે તમારા જીવનને બનાવી કે બગાડી શકતા નથી, પરંતુ તમારી અંદર જે અખંડ ઉર્જા અને સાહસ છુપાયેલું છે તે શક્તિઓનું તમને સ્મરણ કરાવી શકીએ છીએ. મહેનત તો તમારે જ કરવાની છે, માર્ગ પર ચાલવાનું પણ તમારે જ છે. અમે તો માત્ર એક નિમિત્ત માત્ર છીએ. તેથી આ સમય દરમિયાન નિયમિત રીતે હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ. આ ઉપરાંતમાં દુર્ગાની આરાધના કરવાથી પણ મંગળ ગ્રહ શાંત અને સંતુલિત બને છે અને જીવનમાં અદ્ભુત સુખદ પરિણામો પ્રાપ્ત થાય છે. આશા રાખું છું કે તુલા રાશિના તમામ ભાઈ બહેનોએ આ ગ્રહ ગોચરના વાસ્તવિક અને તાર્કિક પ્રભાવને બહુ સારી રીતે સમજી લીધો હશે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય, જીવન જીવવાનો નવો ઉત્સાહ મળ્યો હોય અને આ વિશ્લેષણ ગમ્યું હોય તો વિડીયોને લાઇક ચોક્કસ કરજો અને કમેન્ટ બોક્સમાં તમારા વિચારો લખવાનું ભૂલતા નહીં. ધર્મલોક પરિવાર સાથે જોડાવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અચૂક કરજો, જેથી ભવિષ્યમાં પણ આવી જ સાચી અને માર્ગદર્શક માહિતી તમારા સુધી પહોંચતી રહે. આપ સૌનો આવનારો સમય ખૂબ જ મંગળમય રહે અને જીવનમાં પ્રગતિના નવા દ્વાર ખુલે તેવી હાર્દિક શુભેચ્છાઓ સાથે જય શ્રી રામ.